સફળતા એ સતત પ્રયત્નોનું પરિણામ છે. અમે મસ્ત મજાની અલગ અલગ પ્રકારની રીલ્સ પણ ઉતારીએ છીએ. ફૂલોની વર્ષા કરીને ખૂબ જ એન્જોય કરી. ફાઇનલી બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી થઈ રહી છે. હેલો એવરીવન, દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો અમે પણ અહીં બધા મજામાં છીએ. ચાલો, વાગી ગયા છે 10:30. કેમ કે આજે અમારા ઘરે પપ્પાને મજા નહોતી, તો પપ્પાને તે લોકો લેટ ઉઠ્યા હતા, એટલે આજે અમે લેટ ફ્રી થયા છીએ. ચાલો, અને એમાં પણ શ્રીના આજે રહેતી નહોતી, તો હું શ્રીનાને લઈને ઉપરના ટેરેસ પર આવી ગઈ છું. અને શ્રીનાને અહીંયા ખૂબ જ મજા આવી ગઈ છે. હવે શ્રીના રમે છે, તો ત્યાં હું તમને કહી દઉં છું આજનો સુવિચાર. આજનો સુવિચાર છે કે સફળતા એ સતત પ્રયત્નોનું પરિણામ છે. આપણને કોઈ પણ કામમાં, કોઈ પણ વસ્તુમાં, કોઈ પણ ક્ષેત્રમાં આપણને સફળતા મળે છે, તો એ શેના લીધે મળે છે? તો કે આપણે પ્રયત્નો, એક પછી એક સતત પ્રયત્નો આપણે કર્યા જ કરીએ તો આપણને સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. આજે તો મેં હેર વોશ પણ કરી નાખ્યા છે, કેમ કે આજે છે અમારે દીવુનો મંડપ અને સાંજે છે રાસ ગરબા. તો ગાઈસ, તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો, કેમ કે અમે બધી જ ફ્રેન્ડ આજે સાથે મળીને ખૂબ જ મોજ અને મસ્તી કરવાના છીએ. તો તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો, તમને ખૂબ જ મજા આવશે. ચાલો, હવે હું થોડી વાર અહીંયા શ્રીનાને ટેરેસ પર રમાડી લઉં, કે જેથી શ્રીનાને પણ ખૂબ જ મજા આવી જાય, અને ત્યાર પછી આપણે મળીએ. હવે ઉપરના ધાબેથી નીચે આવી ગયા છીએ, અને હવે શ્રીના અહીંયા શું કરે છે? મમ્મી, ચણિયો સિવાઈ ગયો? ટીચ કરવા એ નાખી એવા છે. હા, કવિ બેન કરી દીધો કટિંગ નીચેથી હરખું થોડુંક છે. મારી મમ્મીએ છે ને અમરેલા ઘેરનો ચણિયો અત્યારમાં સીવી નાખ્યો અને સ્ટીચ કરવા એ નાખી એવા છે. અને બપોર પછી ક્યારે લેવા જવાનું કીધું? 5 વાગે. અને 5 વાગે પણ લેવા જવાનો છે. અમારો ચણિયો થઈ ગયો છે કમ્પ્લીટ. ત્યાં બીજી બાજુ મેં છે ને રસોઈ બનાવી નાખી છે. અને હવે શ્રીના શું ખાય છે? દાળ ભાત. મારી શ્રીના શું ખાશે? મમ્મ. હવે એને ટેવ પડી ગઈ છે. ગાય તારું કુશન લઈ દો, એમાં ગાય જોવી છે. હા, હમણાં જોર આવું. સારું, ચાલો હવે શ્રીનાને પણ ખવડાવી લઈએ, ત્યાર પછી આપણો પણ વારો આવે જમવામાં. હાલો મમ્મ, ખાઈ લ્યો. હાલો, ચાલો, હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને વાગી ગયા છે 2. અને શ્રીના પણ સૂઈ ગઈ છે. અને હવે હું રેડી થઈને અત્યારે દીવુના મંડપમાં જઈ રહી છું. પણ તેની પહેલાં હું એકતાને બોલાવું ને. એકતા, મને 1-2 ફોટા પાડી દે ને. આમ જો, એ અમારી બેન ગોતરો વટીને હોઈ ગયા. આમ જો તો પાડી દે મને ફોટા. 1-2 ક્લિક કરી લઉં ને, પછી આપણે મળીએ. ચાલો, હવે હું ફાઇનલી પહોંચી ગઈ છું ફાર્મમાં, કે જ્યાં દીવુનો મંડપ રોપાઈ રહ્યો છે. આ બાજુ જો પ્રિયા અને ગોપી બંને આવી ગયું છે. કેમ છે બંનેને? ઓકે, સારું. ચાલો, આપણે અંદર જઈને મળીએ કે દીવું ને નિશુ ને બધા શું કરે છે, બાકીના ફ્રેન્ડ્સ પણ શું કરે છે. ચાલો, જો ગાઈસ, દીવુનો મંડપ રોપાઈ રહ્યો છે. તમે અહીં જોઈ શકો છો. માનસી, દીવુના મમ્મી ને એના પપ્પા અને નિશુ છે ને અત્યારે જતી રહી છે. અને ગાઈસ, હું તમને અમારું ફ્રેન્ડ સર્કલ બતાવું ને, તો એમાં છે ને અત્યારે ગોપી અને પ્રિયા, એને બંને એટલી ભૂખ લાગી ને નાસ્તો કરવા જતી રહી છે. ને આમ જો બધા બેઠા છે અહીંયા. કેમ છે ધારા? સારું છે ને? રિદ્ધિ ફોનમાં મથે છે. પણ જો આ બધું અમારું ફ્રેન્ડ સર્કલ છે, બધા સાથે બેઠા છીએ. હવે અમારી બ્રાઇડનો મંડપ રોપાઈ ગયો છે ને હવે એનું ફંક્શન શરૂ થાય છે પીઠીનું. તો તેના માટે બ્રાઇડ રેડી થઈ ગઈ છે. અને આ છે બ્રાઇડની બેન નિશુ. કેમ છે નિશુ? મજામાં. અરે વાહ. અને બ્રાઇડ પણ અમારી જો કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. મસ્ત મજાના ઘરેણા પહેરી લીધા છે. અને ચાલો, હવે આપણે છે ને એનું પીઠીનું ફંક્શન નિહાળીશું. અને એને ફૂલો કી હોલી પણ કરવાની છે ને આપણે એની, તો એ પણ હવે આપણે જોઈશું કે કેવી આપણે એન્જોય કરીએ છીએ. ચાલો, આપણે મળીએ આપણે આગળના સેશન. ચાલો ગાઈસ, તમે અહીં જોઈ શકો છો કે દીવુની છે ને ફોટોગ્રાફી ચાલી રહી છે. આમ જોવો કેવા મસ્ત મજાના બ્રાઇડ અને ગ્રૂમ ચશ્મા પહેરીને ફોટો પાડે છે. અને આ બાજુ ફોટોગ્રાફર તો જોવો કેટલા ફોટોગ્રાફર. અત્યારે હવે મેરેજમાં છે ને ફોટાનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. રીત રિવાજ નહીં, આપણી વિધિ છે ને તો ફટાફટ ગોરદાદા પૂરી કરી દે. બાકી આ ફોટોગ્રાફર છે ને આમ શું કહેવાય, જગ્યા જ ન થવા દે ઊભા રહેવાની મંડપમાં. તે શું કટાક્ષ નથી કરતી, તમારા વખાણે કરું છું. હા, અને આમ તો જો ફોટોગ્રાફર પાછા કેટલા, આમ તો જો 1 2 3 4 5 તો મને અત્યારે દેખાય છે. હા, ચાલો, હવે દીવુની પીઠી થઈ ગઈ છે. તો હવે અમે અહીં દીવુની ફૂલોકી હોલી કરવા માટે આવી ગયા છીએ. ગાઈસ, તમે જો અહીંયા જોઈ શકો છો, એ કપલમાં ફોટોશૂટ અત્યારે કરાવી રહી છે. અને આ દીવુની બેન નિશુ હરખુડી. અણવર ક્યાં ગઈ? અણવર કેમ છે?
સારું છે ને દીદી? આ ધારા દીદી જો ઈ હતા બ્રાઇડ નો ફોટો પાડે છે. હવે અમે બધી જ ફ્રેન્ડ સાથે મળીને દીવુની સાથે અલગ અલગ પ્રકારની રીલ્સ ઉતારવા માટે આવી ગયા છીએ. તમે અહીં જોઈ શકો છો કે અમે મસ્ત મજાની અલગ અલગ પ્રકારની રીલ્સ પણ ઉતારીએ છીએ, સાથે સાથે અમે ફોટોશૂટ પણ કરીએ છીએ. અમે એટલી જ મજા મસ્તી કરી, એટલો જ ડાન્સ કર્યો અને અમે પણ દીવુની પીઠીમાં ખૂબ જ એન્જોય કર્યું. ચાલો હવે ફાઇનલી વારો આવી ગયો છે ગ્રૂમનો. તો બ્રાઇડ અને ગ્રૂમ એ એકબીજાને જુઓ કેટલી મસ્તીથી ઘસી ઘસીને પીઠી લગાવી રહ્યા છે. અને છેલ્લે લાસ્ટમાં વારો આવે છે ફૂલનો, કે જે અમે ફૂલોની વર્ષા કરીને ખૂબ જ એન્જોય કર્યું, ડાન્સ પણ કર્યો. અને હવે આવે છે ને ફટાફટ ફાર્મમાંથી જમીને ઘરે આવી ગયા છીએ. અમે છે ને અને અમે ઘરે આવીને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. ગાઈસ તમે જોઈ શકો છો કે મેં ચોલી પણ પહેરી લીધા છે અને અત્યારે હવે મારે શ્રીનાને પણ ફાર્મમાં લઈ જવી છે. તો હવે હું શ્રીનાને પણ ફટાફટ રેડી કરી દઉં, ત્યાં પછી હું અને શ્રીના બંને જઈએ ફાર્મમાં અને કરીએ ખૂબ જ એન્જોય. તમે પણ અમારી સાથે જોડાયેલા રહેજો. હું પણ તમને બતાવીશ કે અમે શું શું કરી રહ્યા છીએ અને કેવી એન્જોય કરી રહ્યા છીએ. ચાલો હવે હું રેડી થઈને આવી ગઈ છું ફાર્મે. ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે શ્રીનાને પણ એટલી જ મજા આવી ગઈ છે. આમ જુઓ, એને ફુગ્ગા વડે પણ રમવાની એટલી જ મજા આવી ગઈ છે. અને આ બાજુ મારા મમ્મીને તે લોકો પણ આવી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જુઓ અહીં તમે જોઈ શકો છો શ્રીના છે ને મારા પપ્પાને ને બધાને મળી આવી અને છોકરાઓ સાથે છોકરાઓને રમવાની પણ એટલી જ મજા આવે. કહેવાય છે ને કે છોકરાઓ સાથે છોકરાઓને રમવાની પણ ખૂબ જ મજા આવે છે. ચાલો હવે રાસ ગરબા પણ શરૂ થઈ ગયા છે. ગાઈસ તમે અહીં જોઈ શકો છો કે તેનું ફેમિલી પણ ગરબા લેવા મળ્યું છે, પણ બ્રાઇડ હજી આવી નથી અને નિશુત પણ દેખાતી નથી, કેમ કે તેનો ભાણિયો રડતો હતો તો નિશુત એને લઈને ગઈ હોય તેવું લાગે છે. અને હવે ફાઇનલી બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી થઈ રહી છે અને બ્રાઇડે છે ને ગાઈસ આવતાની સાથે જ એને ડિસ્કો પણ એટલો જ કરી લીધો. ગરબા લીધા પછી નાસ્તો આવ્યો તો અમે નાસ્તો કરવા બેસી ગયા અને બાકીના બધા ડિસ્કો કરી રહ્યા હતા. અને તેમાં પણ બ્રાઇડ અને ગ્રૂમ તો સ્ટેજ પર ચડીને અને બાકીના બધા નીચે રહીને ખૂબ જ ડિસ્કો કર્યો. અને ત્યાર પછી બધાએ કપલ ડાન્સ પણ કર્યો અને ખૂબ જ બધાએ મજા કરી. ચાલો ગાઈસ હવે હું આવી છું મારા પાપાની ઘરે, કેમ કે શ્રીના છે તે ફાર્મમાંથી રાસ ગરબામાંથી ડાયરેક્ટ મારા મમ્મી અને પપ્પા સાથે આઇકોનમાં મારા પપ્પાના ઘરે આવી જ ગઈ છે. તો હવે હું પણ આવી ગઈ છું આઇકોનમાં. મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો. જો તમને આ મારો આ વ્લોગ ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો કોઈ નવા મેમ્બર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી બાય બાય.